ભક્તિ વાળના થોડા બોલવાલા લાગ્યા મારી દાદા પોતાની દેવી ભક્તિ મારી મેલની તલવારી લાગી
મહિના રૂપિયાના મારી દીધા હો અને જેના વડવાએ કદાચ અમર પિયાલા પીધા હોય હે અને એને હાલ કરેલો વધારે ન હોય હાલ કયો અને હવે નહીં તો એના વડવાનું ભજન મારી કાઢી ખેલ મારી અમોલ્ય મારી દરિયાની વાળ માટે સિકોતર જ્યારે રમતી હોય ત્યારે એ રોહો નદી રોહો દરિયાની મારી રાહ રમે
આપવાનો છે પણ સુધરો એ મને લાગી તારી ધો વાતો માડી મને લાગી તારી ધો વાતો માડી એ સુધોદર માડી મારા ઉડની રે વાળા સુધોદર માડી મારા ઉડની રે વાળા મને લાગી તારી ધો વાતો માડી खेल खेल यारा शिव दरबार આખી દુનિયા રે અમીર ને હું એક દૂરણો હજી આખી દુનિયા રે અમીર ને હું એક દૂબળો અને રાખજે તારા હજી આખી દુનિયા રે અમીર ને હું એક દૂબળો અને એટલા માટે મારા મોજેલા મામાની હાજરી છે એટલે ભાવથી છેલ્લી ઘડી ગાવી છે ભાવથી એકવાર બે આદુસા કરી અને મામાના ડાકના તળે કળેનો તાળો થયો પણ શું કહે હેલે મો યુગી બજારે ડાલ લે મો લે પૂજા
ભાગ્ય મામા થબજો ને વાટે લગાડીશ નહીં મામા વાર એ તો વિપતે મારા મામા વેલો યાર એ તને બોલાવે ઈ તારા બા એવા મામાની સાહેબ અહીંયા હાજરી થઈ હોય મારા ખીગડા વાળા મામા ઝાડે પાડે નદીએ નહેરે જાઓ એને બેઠા હોય સાહેબ પણ મા ભગવતી મારી શિહોરીના માંડવાની માલિકા શિહોરા પરિવારના આંગણાની માલિકા માનવસની માંડવાની માલિકા મારા મોજીલા મામાની હાજરી છે સાહેબ મામા તો ના હતી કે દુનિયાની માલિકા જમીને મારો રાહડો હાલતો હોય કાળા માથાનો માનવી મારા રાહડાની માલિકા તાળીનો તાલ આપે એ ફંડની માલિકા શરીરની માલિકા નાનો મોટો રોગ ઈ મામા છે સાહેબ એટલે ભાવથી તાળીનો તાલ આવ્યો કોઈની કહેવું નથી પણ તમને મનની માલિકા એવો ભાસ થાય કે મામા આવ્યા છે તાળી પાડ્યું છે તો ભાવથી તાળી પાડી દો પણ શું કે બાપ હે મોજીલા મામા મારા મોજીલા મામા ભાવનગરની ધરતીનો ધણી મારી સિહોરના ડુંગરાવાળી માં ભગવતી સિહોરી આવે પણ કેવા આવે એ મારા રણ ધરણ ઘૂઘરા લાગે મારી સિહોરી રમવા આવે હે મારા રણ ધરણ ઘૂઘરા લાગે મારી સિહોરી રમવા આવે
કોઈ દુખી દેખાડો મારી વસ્તી એને દુઃખનો પિયાલો કરી લો પી જાઉં તો મને શિહોરીને કોઈ માને નહીં ઈ મારી શિહોરી જ્યારે રમતા હોય ત્યારે એ ઊંચા ડુંગરના તારા દેવી ઊંચા ડુંગરમાં તારા દેવી ઈ ડુંગર મારી શિહોરીના ઈ ડુંગર મારી શિહોરીના
અત્યારે હા હવા કળિયુગની માલપા દુનિયાની માલપા કોઈ દેવદેરા તમારું બાવડું ન થોભેલ છે, કોઈના વાળામાં બેઠી હોય, કોઈ ગામના ઝાપે બેઠી હોય, કોઈના મઠમાં બેઠી હોય, કોઈ ગામના ચોકમાં બેઠી હોય. એ સર એ મારા ધૂળના ધલીમડા માથે જઈને કદાચ આંખમાંથી ત્રણે કાહુડા પડી જાય અને તેથી મારી કાળીનો એકો મારી મેલડી એમ કે ગઈ કાળા માથાના માલડી દુનિયાની માલપા તો મારી મેલડીનો બની જા હે અને ગામના ચોકમાં ખુલ્લા બટન મેકી અને ખુલ્લી સાચી ઉભો રહે તો તારી કોલમ કોઈને ઝાડવા દઉં ને એ તો દુનિયાની માલપા કળિયુગનો રાજા અને જો ખરેખર મારી આજાદ હોય અને જો મારી સખત 1100 વર્ષ જાગી હોય અને જો ધર્મ જાગ્યું હોય અને જો વેર આપું અને જો એમાં બે ખડ કરું માનજે લાઈટની મેળવી આજે સો કોણ સોટાડું તો માનજે લાઈટની મેળવી આજે
ખમિયાળેલું હોય અને દીકરા તારા ઘરની અંદર મેં પગલું મેક્યું હોય આ જો હોય અને જો બહાર આપું અને જો દહ કરી નાખું તો માનજે નાઈટની મેલડી બોલા. અને સાહેબ મેલડીના જે બની ગયા જેને મેલડીના પલાને પકડી લીધો ને મેલડીમાંથી ભરોસો જેને રાખી દીધો ને એને મેલડીએ કોઈ દી કમોતે નથી મરવા દીધા. એના માટે એ મેલડીના નામ ઉપર ભરોસો રાખો પછી ના કરે કોઈ માણસ મારો જગજી તારે મારી માતા એ મારા જગજી તારે હાય બેટી સરકાર હાય બેટી સરકાર ના કોણ સાચી દો તો માનજે નાઈટની મેલડી આજ પગલું માંડવા નથી. એ દિલનો ધબકારો મારા દિલનો ધબકારો હા કરું અને ત્રણ કણ જ હાથમાં આવો દો આજ હોય એકના નહીં મારા દીકરા 51 ના હાથમાં ખા કરીને હોય જો તો ઈ જ માનજે કે લાઈટની મેલડી અને જો બોલીને ફરી જાઉં ને તોય નાઈટની મેલડી મોટી જઈશ આજ હું મેલડી અને અહીંયા બોલ પાડીને જાઉં અને જો 9 મહિના થાય અને જો હોય અને જો આ જો એટલું દહીં જાઉં હું અને દહીં જાતિની માં ખાવી લો હું એ આજુ સફેદ મેલડી આય કરવા આજ હોય અને આયા આજ મારા કેડે હાલે અને જો ઈ કરી દેખાડું અહીંયા પણ હોય હું હજી અહીંયા ધર્મનું છે આજે એવું જોઈને જવું હું આજ હોય અહીંયા ધર્મનું કહેવાનું જ નીકળે એટલે ધૂણે આનો ચોક કર્યો નથી હજી સુધીનો આજ હોય ચોક થયો નથી અને ચોક કર્યા પછી ત્રણ વાત ફગાઈ નાખી આ ધર્મ ધૂણું આવ્યું છે આજ હોય ત્રણ વખત એને ફગાઈ છે આજ હોય ને એવું આજુ મેલડી કહીને જવું આજ મારું બોલનો હોય બોલનો તોલ ન હોય જોઉં અને એટલોમાં ફેર હોય નહીં અને જેદી હોય આ કાર્ય નહીં અને જેરે હોય આજ હોય મારા હામે ભૂતડું તો નહીં કોઈ પણ ધૂણીએ કે નહીં એવું કહીને જવું આજ હોય લાઈટની મેલડી એવી ધૂણવા બેઠી હોય મારે વૈડા વારવાના ન હોય હામું આવે ને લઈને વહી જાઉં તો માનજે કે લાઈટની મેલડી આ ધૂણવા એ મેલડી મારી માતા મારા તને મેલડી બેઠી હોય અને જો ખા કરું અને ઘણ ગણીને આવતી રહું ને એવું સખત ધર્મરાજ બેઠું હોય આ દીકરા હોય અને તારા હાથમાં નાખ્યો તો એક જ કણ થવો જોઈએ હે અને દીકરા હોય તો અહીંયા ત્રણ કણ હોવા જોઈએ અને ખબર હોય અમારા દીકરાથી આજ કીધું હોય આ તારા ભણતરમાં ભૂલ થઈ હોય એટલે મેં મારા દીકરા ખા કર્યો ત્યારે જાતનું વેણ કીધું હતું હે
આ દીકરા મારા ભણતરમાં ફેર ન હોય હે અને દીકરા કીધું હોય ગીતા પછી ફરી ન જવાની મેળવી આયા દીકરા એક જ કણ આપ્યો હોય અને દેવ અને છેલ્લો મારો ત્રણનો વધાવો પડી જાય અને દીકરીને હોય અને જો દીકરો દઈને જાવ અને 9 મહિને અને જો 10 દિયા દઈને જાવ કાંઈથી મેળ અહીંયા દઈને કરો જોવા જો છોડી દીધું જીવન મેલડી તારા માથે દીકરા જો ઘા કરું અને જો પાછી રોજ નાઈટની મેળડી મોટી જો અને આયા હોય અને દુઃખનો પિયાલો કરીને હોય જો તો માનજે ખમિયાળાનું ગામ ટોડાનું ધરમ ધૂબો આ ધક્કો મારી આજ હોય અને દીકરા જે આ દીકરીનો હોય ને એક આજ હોય દીકરીના ને એક ખોરો બગડી ગયો એવું હું અહીંયા જોઈને જવું આજ હોય આ જગ જહેર હોય ત્યારે આજ ખેરારીની અંદર આજ 12 મહિનાનો ટેમ મારીને જોઉં આજ હોય આજ એટલું કહીને જાઉં હું મારે દાણા નાખવાની જરૂર નથી પડતી ખમિયાણા સામે મીટ માંડી અને જો હાવું તાકું અને દીકરી તું તો હોય તું મારા ગામની કુંવાસી હું હે આજ હોય તું મારા ગામની કુંવાસી હું ખમિયાણાની અને જો 1100 વર્ષ જાગ્યું હોય અને જો આજ ફરતો ચૂનનગર જિલ્લો હોય અને અહીંયા સખત મેળડીનું નામ બોલાવતું હોય અને ખેરારીમાં આવતું હોય તો દીકરી આયા આટો ન મારો તો સખત મેળડી વટી જાવ આજ એવો એક મેલડી વધાવો દે આજ હોય આ દીકરો 6 મહિનાનો હતો ને 13 માંડવો નખાણો તો અત્યારે નખાય હે આ 6 મહિનાનો હતો ને 13 માંડવો નખાણો તો અત્યારે નખાય આજ હિમાયતણ હોય અને મેલડી કે અને જો બોલીને ફરી જાવ તો જગતની અંદર નાઈટની મેલડી મટી જાય અને હિમાયતે દીકરા એમાં હું 4 કણ નું આપું હિમાય 5 કરું તો માનજે નાઈટની મેલડી આ દીકરા હવે તો દઉં અને દીકરા તને ગણવા હોય અને તને પણ જો આખી રાત નો ગણાવું નાઈટની મેલડી મોટી જોઉં આ દીકરી કઈ જાઉં હું આજ હું એવી મેલડી હું અને જો આજ હોય અને 18 વનની માતા થઈને જો આ બેઠી હોય અને નાઈટની મેલડી હોય અને ખરેખર હોય અને જો આટલું બોલતી હોય અને અહીંયા પણ હોય આનો પણ એવું કહું હું આજ આ દીકરીને તો કઈને જોઉં અને દીકરા બેઠા પેલા અને ગામમાં ઘરીને તેથી કીધું તું 2 પરમાણ દઈ આ એક પરમાણ એક બીજું પરમાણ આ દઈનું આજ હોય જવું હું આજ હોય આનો પણ ચોક કરે અને ચોક કરેલો હે પણ આનું માન્ય નથી રહેતું એટલે પણ કઈ થતું નથી આનો ચોક કર્યો હોત આ 2 પરમાણ મેં આયા પેલા કીધું તું અને દીકરા તારા ઘરની અંદર પગ મેકો તેને કીધું તું આજ ખેરારીની અંદર 2 પરમાણ દઈને હોય જઈશ હું આજે હોય દેવું એવી માતા બોલું હું આજે હોય અને જો સખત મેલડી ખરેખર આવી હોય અને જો 2 પરમાણ હોય અને આયા માગવા વાળા તો દ હે અને ખમિયાળા હામું મીઠ માંડજો અને જો ધારેલા કામ કરું તો મારજે સખત મેલડી પાવું યંગવાળું દુનિયા પાર કરે મેલડી પાવું યંગવાળું દુનિયા પાર
એકત્રી કરીને 31 ભાખીને આવું તો માનજે કે નાયતની મેલડી આ ધોળવા બેઠી છે. આ જો હોય અને હોરે કરે ઉતરીશું અને વેરું ચોગડિયું જોઈને બેઠી ઈશું ને 31 નહીં મારા દીકરા હો આપું તો ભાખો વારી આ સકજ મારા દીકરા. અને જો ફરી જાઉં ને તો ગામ ટોલાનું ધરમ મટી જાઉં. વગાડો દેવ. સકેજ હું પણ દીકરા તારે પણ બાધા આલે છે ને એટલે હું કલમ નો કાપી શકું. હે આ દીકરા તારા મનમાં હોય અને જો જમાચી નો લઉં તો વેલડી મટી જાવ. વગાડો. આજ એવું કહું દેવ આજ હોય અને ખરેખર સકેજ મેલડી ધૂણવા બેઠી છે. આજ સમયનું વેરું ચોઘડ્યું જોઈને બેઠી છે. આજ ખરેખર હોય અને દીકરા મારી સખત જો 1100 વર્ષ ધર્મ જાગ્યું હોય અને જો ખમિયાલાની અંદર જાગ્યું છે અને એવું હોય અને જો હોરે કરે હોય અને મારી સખત જો આજ આવી છે અને ડગલા માંડવા આવી છે અને દીકરા માંડવા આવ્યું હોય એમાં ખમામાં ખોટ ન હોય મારી અને દીકરા કહીને જાઉં હું એમાં 4 ખંડો જીવન હોવું જોઈએ અને મારી સખત એવું કે આ 4 નું વેણ આપ્યું હોય આજ હોય મારા દીકરા મારે જવાનું ન હોય. આજ સમય લઈને આવ્યું અને સમય બોલીને જાઉં હું આજ ઈ ધર્મ હું અને દીકરા એકને હાથ જેવો થયો હોય આજ હોય અને દીકરા મોબાઈલમાં હોય અને દીકરા ચેક કરી લીજે ઈ મેલડી હું કોઈ દેખાડવાની જરૂર નથી. હે આ સમયને લઈને આવ્યું અને ખમિયાણાની જો સકજ મેલડી જાગી હોય અને ખરેખર જો આજ વધાર થઈને ગઈ હોય કે આયા દીકરો આપું અને 9 મહિને અને 10 દી આપું તો માનજે કે નાયતી મેલડી આતે આવવા દીધી. આમાં જેટલાને હોય મારા દીકરા જોડાવનો તો ઘણો છે પણ આ દેવીઓ જેજી જાજી બેઠી હે ને અને તેથી મેં એવું કીધું તું આજ હોય અને દીકરા એવું પણ કહીને જાઉં અહીંયા દીકરાની ખોટ છે ને એ બોલે પૂરો કરીશ. મારા દીકરા તારે બોલવાનું ન હોય અને દીકરા હોય અને દીકરા એવું કહીને જાઉં મનની હોય હું એક હોય એક વિશ્વાસુ માતા હું વિશ્વાસ રાખો અને જો ખરેખર સકત આવ્યો હોય અને દીકરા આયા નહીં અને દીકરા 2000 કિલોમીટર વહી જવું ને અને જો ધાણા દેતા પાછી પડું ને તો સકત મેળડી મટી જાવ. દીકરા તારા હાથમાં 10 કણ ફેંકા હોય તો હા પાડજે. આ સકત મેળડી ધોરવા બેઠી આજ હોય આ નવરંગ માંડવાની અંદર એવું કહી જવું અને દીકરા મારો ખમિયાળાની અંદર એક બોલ પડેલો છે એમાં 6 કણ જ હોવો જોઈએ મારા દીકરા એક કણ આજ તૂટવા ન દઉં અને દીકરા એવું કહું આ પણ મારા દીકરા મારા ગામનો દીકરો છે. હે આજ કોઈની આરે હોય દીકરા ખોટું નહીં થવા દઉં. મેં એવું કીધું છે કે લમડો મારા સામે રાખો મારે દોડ જાય નાખવાની ન હોય અને કઈ વહી જાઉં અને જો કઈ વહી જાઉં જો પૂરું પાડી દઉં તો માનજે કાચ ગામડાની સખત મેળડી ધૂળવા બેઠી.
આજ ખરેખર જો આ સમયને વેરું જ ઉઘડી છે બેઠી છું અને મારી દોડ છૂટી ગઈ હોય અહીંયા પૂછવા વાળા તો ઘણા છે અને દુખિયા પણ એટલા અહીંયા છે આ હવે ખમાનું આ દોડ જાય દઉં હું અને ખમાની દોડ જાય દીધી હોય અને જો અહીંયાથી નીકળ્યું હોય અને દીકરા તારા હાથમાં 100 થવા જોઈએ અને દીકરા તારા હાથમાં હાથ કરું જ માંગે ખમ્યાવાનો ગોળવાનો ધર્મ માને નકલંગ મેદા ફરુકિયા નકલંગ મેદા ફરુકિયા ખેરાળી ગામની મોજા વિનુ ભગત